નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જવું છે એક બહુ જ મહત્વની બાબતની. અત્યારના સમયમાં દરેક લોકો પોતપોતાના કામમાં બિઝી હોય છે. પોતપોતાના કામની સાથે સાથે એક સ્ટ્રેસ લેવલને પણ અત્યારે તો જોડે રાખતા હોય છે. એમ કહેવાય ને કે જ્યારે કોઈ પણ વર્ક કરો, ભણો કે કોઈ પણ બાબત હોય, એક સ્ટ્રેસ હોય જ છે દરેક લોકોને. પણ એમાં પણ લોકો સ્માઇલ કરવાનું ક્યાંક ભૂલી ગયા છે. આપણે તો પહેલાં તો એવું હતું કે ફોન કે એવું કંઈ હતું નહીં, તો ઘરના અત્યારે તો જે ઓસરીમાં બધા જોડે બેસીને ક્યાંક વાતો પણ કરતા હતા, એકબીજાની વાતોને શેર કરતા હતા અને ત્યાં જ ક્યાંક અત્યારે તો હસતા હતા અને ત્યાં જ ક્યાંક રડતા પણ હતા. પણ અત્યારના સમયમાં સોશિયલ મીડિયા એટલું બધું અત્યારે હાવી થઈ ગયું છે કે જો દુઃખ હોય તો સૌથી પહેલાં સોશિયલ મીડિયાની સ્ટોરી ઉપર વાગે અને સુખ હોય તો પણ અત્યારે તો સોશિયલ મીડિયાની સ્ટોરી ઉપર આવે. અને અત્યારના સમયમાં જે રિયલ સેન્સમાં જે સ્માઇલ છે, જે એમ કહે ને કે આમ એકદમ નેચરલ સ્માઇલ, એ અત્યારે ક્યાંય જોવા નથી મળતી. ઇટ્સ અ ફેક સ્માઇલ. જે કોઈ પણ અત્યારે જગ્યાએ જોવા જાય, પછી કેમેરાની વાત હોય કે પછી ફેસ ટુ ફેસ હોય કે કોઈ પણ જગ્યાએ હોય. અને આજે જ એ સ્માઇલની વાત કરવાની છે. આજે એક બાજુ જે રીતે નેશનલ સ્માઇલ ડે તો છે કે જેની ઉજવણી અત્યારે માત્ર એમ જ થતી હોય છે કે ના દરેક લોકોના ચહેરા ઉપર એક સ્મિત લાવવું. જે ભૂલી ગયા છે એને ફરી એકવાર યાદ અપાવું કે ના સ્મિત શું છે તેમ. અને એ જ બાબત ઉપર આપણે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર પિંકલ ભટ્ટ કે જેઓ મનોચિકિત્સક છે, અને હર્ષભાઈ સંઘાણી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પિંકલબેન, જ્યારે સંબંધોની વાત કરીએ છીએ તો સંબંધો જાળવવામાં એક સ્માઇલ એટલે કે એક સ્મિત એ ઘણું જરૂરી જોવા મળતું હોય છે. પરંતુ અત્યારે સ્મિત પણ ક્યાંક એમ કહેવાય ફેક જોવા મળતું હોય છે. સૌથી પહેલાં તો આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? સ્મિત છે ને એ ખરેખર ફંડામેન્ટલ ડિઝાયર છે, પણ લોકોએ સ્મિતને એક પ્લાસ્ટિક સ્ટ્રોક જેવું બનાવી દીધું છે. એટલે કે જ્યાં જે રીતે જરૂર લાગે એ રીતે વાપરવાની. પણ ખરેખર જે નિખાલસ હાસ્ય કહેવાય, એ નિખાલસ હાસ્ય માત્ર બે હોઠ નથી હસતા. અને માત્ર જો બે હોઠ હસે છે તો એ પણ કઈ રીતે હસે છે ને એના ઉપર કેવું હાસ્ય છે ને એ નક્કી થાય છે. જેમ કે ખાલી હોઠ હસે એ સિવાય માણસનો ફેસ પણ હસતો હોય છે, એની આંખો હસતી હોય છે, એના ગાલ બી હસતા હોય છે. જ્યારે માણસ નિખાલસ હાસ્ય કરે છે ત્યારે નેચરલી એના કપાળ ઉપર એક ગ્લો આવી જાય છે. અને એ જે ગ્લો હોય છે આખા ફેસ ઉપર ધીરે ધીરે સ્પ્રેડ થાય છે જો રેગ્યુલર બેઝ ઉપર નેચરલ સ્માઇલ રહેતો. એટલે ફંડામેન્ટલ જે ડિઝાયર છે ને સ્માઇલની, એ બહુ જરૂરી છે. અને એ કેમ અત્યારે કશેક ને કશેક ઓછી થતી જાય છે? કારણ કે રિયલ લાઈફની અંદર કોઈને ફરક જ નથી પડતો કે આ રિયલ સ્માઇલ છે કે નહીં. લોકોની પાસે નજર જ નથી. દરેક વ્યક્તિ ફેક થઈ ગયા છે. દરેક વ્યક્તિ કહેવાય ને કે રિયલ નથી રહ્યા. અને અત્યારે રિયલ કનેક્શનો પણ નથી રહ્યા. હસબન્ડ વાઈફની વચ્ચે બી ગણીએ તો રિયલ બોન્ડ નથી, જે એક રિયલ કનેક્શન કહેવાય. અને જ્યારે એક રિયલ કનેક્શન હોય છે ને ત્યારે એ વ્યક્તિ હસતું બી હોય છે ને તો એની હસીની પાછળનું દુઃખ પણ આપણે સમજી શકીએ છીએ. અને એ દુઃખની ભાષા જ્યાં શબ્દોની જરૂર નથી પડતી, વ્યક્ત નથી કરવું પડતું, આ લાગણીઓ સોશિયલ મીડિયાના સમયની અંદર ભૂસાઈ ગઈ છે. વાતચીત સિવાયની, કોમ્યુનિકેશન સિવાયની પણ ઇન્દ્રિયો દ્વારા લાગણીઓ થઈ શકે છે. લાગણીઓ વ્યક્ત કરવા માટે શબ્દોની જરૂર નથી પડતી. અને જ્યાં શબ્દો મૂકવા પડે ત્યાં લાગણીઓ પૂરેપૂરી રીતે વ્યક્ત નથી થઈ શકતી. એટલે રિયલ પીપલ પણ નથી રહ્યા, રિયલ કનેક્શન પણ નથી રહ્યા, એટલા માટે રિયલ સ્માઇલ પણ નથી આવતી. અને જ્યારે જોઈશું કે કોઈ હસતી વ્યક્તિ ખરેખર બહુ હસતી હોય છે ત્યારે એણે એના પોતાની અંદર કેટલું દુઃખ દબાયેલું હોય છે. અને એ દુઃખ લોકોને બતાવવા પણ નથી માંગતો હતો, કારણ કે રિયાલિટી સાથે કોઈને આજકાલ નાતો જ નથી. અને રિયલ સ્માઇલ નથી આવતી એનું ઘણું બધું કારણ છે. એટલા બધા લોકો ટ્રોમા લઈને ફરે છે, ટ્રિગર પોઈન્ટ લઈને ફરે છે, અને કશેક ને કશેક મારી વાત ખુલ્લી ના પડી જાય, લોકોને ખબર પડશે તો શું લાગશે, આ બધા વિચારીને પણ લોકો હસતા રોકાઈ ગયા છે. પણ જો કુદરતની બનાવેલી રચનાને સમજવી છે, આપણા હેપી હોર્મોન્સને બહાર કાઢવા છે, આપણા અંદરની ગ્લેન્ડને સમજવી છે, તો હસવું એ એક જરૂરિયાત છે. જેમ શ્વાસ લેવો એક જરૂરિયાત છે ને, એવી રીતે હસવું એક જીવનની જરૂરિયાત છે.
અને એમ કહેવાય ને કે આજની વ્યસ્ત લાઈફ અને સ્ટ્રેસફુલ લાઈફમાં એક સ્માઇલ ઘણું બધું અત્યારે તો કરી શકે છે. 84% લોકોએ ક્યાંક એવું માન્યું પણ છે કે હાસ્ય માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પણ અત્યારે તો જે સુધારે છે, પણ અત્યારે એ પણ ક્યાંક નથી જોવા મળતું તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. હર્ષભાઈ, આપ એક યુથ એક્ટિવિસ્ટ સાથે સાથે એમ કહેવાય ને કે ના યુવા વર્ગ અત્યારે કોઈ પણ ફિલિંગ્સ હોય, પછી સેડ મુમેન્ટ હોય કે પછી હેપી મુમેન્ટ હોય, એ બધી સોશિયલ મીડિયા ઉપર સૌથી પહેલાં શેર કરશે. પણ જ્યારે રિયલ લાઈફમાં કે રિયલ ફેઝમાં તરત જ્યારે કોઈ એક વ્યક્તિની સાથે હોય કે કોઈ ફ્રેન્ડ્સની સાથે હોય, ત્યારે એ જે હાસ્યની બાબત છે, એ સ્માઇલ એ ક્યાંક ઘણીવાર ફેક પણ જોવા મળતી હોય છે. આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? હું એવું કહેવા માંગીશ સૌથી પહેલા કે અત્યારની ડિજિટલ એરામાં આપણે ફેક સ્માઇલ્સ ને પ્રાયોરિટાઇઝ કરીએ છીએ, રિયલ સ્માઇલ્સ ને ભૂલી ગયા છીએ. દુઃખ થાય તો સોશિયલ મીડિયામાં કહીએ છીએ, કંઈક હેપી મોમેન્ટ હોય તો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીએ છીએ, કંઈક પર્સનલ ફિલિંગ્સ હોય તો બી આપણે સોશિયલ મીડિયાના થ્રુ જ વ્યક્ત કરતા હોઈએ છીએ. આપણે પોતે કઈ રીતે સાચેમાં ખુશ રહેવું એને ક્યાંક ભૂલતા જઈ રહ્યા છીએ. એસ્પેશિયલી તમે જ્યારે યુવાનોની વાત કરી ત્યારે સોશિયલ મીડિયાના ગ્રુપ પર રીલ્સ શેર કરીને હાસ્ય 2-5 મિનિટનો જે ક્રિએટ કરીએ છીએ એ વધી રહ્યું છે. પહેલાના રીતે હું પહેલાના રીતે બી નહીં કહું, બટ મોર ઓફ મેટ્રોપોલિટન સિટીઝમાં આ વસ્તુ થઈ રહી છે કે સોશિયલ મીડિયાને પ્રાયોરિટાઇઝ કરવામાં આવે છે. હજી બી તમે કદાચ ગામડામાં જશો તો 6 વાગ્યા પછી બધા ભેગા મળી અને બેસી અને કંઈક ને કંઈક ચર્ચા મસ્તી એકબીજાને આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી જ્યારે સ્માઇલ ઉપર, ત્યારે એક મારા કોપનલિસ્ટે કીધું હતું કે એકબીજાની નાની નાની મસ્તી કરીને બી હાસ્ય કરી લે છે ક્રિએટ. એ લોકોને આ 30 સેકન્ડની રીલ્સ અને 1 મિનિટના વિડીયોઝ જરૂર નથી પડતા ડોપામાઇન રિલીઝ કરવા કે એના હેપી હોર્મોન રિલીઝ કરવા માટે. હવે એ લોકોને કંઈક નાની નાની વસ્તુમાંથી આનંદ મળી જાય છે, નેચરલ વસ્તુમાંથી મળી જાય છે. તો હજી બી એ એક નિખાલસ રીતે હાસ્ય જોવામાં મળી રહ્યો છે. પણ જ્યારે તમે મેટ્રોપોલિટન સિટીઝમાં કે બીજે ક્યાંક જાઓ છો તો ત્યારે તમને એવું જોવામાં મળે છે એકલવાયો જે માણસ થઈ ગયો છે. એના કારણે એને ફોનમાં જ એનો આનંદ અને એનો હાસ્ય બધું એક જ નાનકડા ડિવાઇસમાં ફસાઈ ગયું છે. તો મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આપણે જ્યારે સોશિયલાઇઝ કરવાનું ધીરે ધીરે બંધ કરી દીધું છે રિયલી, અને આપણે ફોનમાં સોશિયલાઇઝ કરી અને ફોનમાં જ આનંદ અને હાસ્યથી લઈને બધું એક જ ડિવાઇસની અંદર આપણો સમાવેશ થઈ ગયો છે. અને પિંકલબેન, આ બાબત દર વખતે જોવા મળતી હોય છે કે વ્યક્તિ અત્યારે સોશિયલાઇઝ થવા માગતો નથી. કોઈ પણ બાબત હોય કે ના અત્યારે તો હું એકલો છું ને, મારી જોડે અત્યારે મારો ફોન છે ને, મારી રીલ્સ છે ને, બસ એમાં બધું ચાલશે, મારે અત્યારે સોશિયલાઇઝ થવું નથી, મને ગમતું નથી અત્યારે તો સોશિયલાઇઝ થવાનું. એ બાબતને આપ કઈ રીતે જોઈએ? હા, નો ડાઉટ તમે સોશિયલાઇઝ ના થાઓ, એકલા રહો છો, એકલા રહેવું છે, ગમે છે. એમ કહે ને કે જે રીતે ઘણા લોકો એવા પણ હોય છે કે એકલા અત્યારે તો જે બહાર જાય તો સોલો ટ્રાવેલિંગમાં પણ અત્યારે તો જતા રહેતા હોય છે. કરો, પણ અમુક વાર સોશિયલાઇઝ થવું પણ બહુ જરૂરી હોય છે, વાત કરવી પણ બહુ જરૂરી હોય છે. એકાંત અને એકલતા આ બેની વચ્ચે બહુ મોટો ફરક છે. ચૂપ રહેવું અને મૌન થઈ જવું આ બેની વચ્ચે બી બહુ મોટો ફરક છે. જે સમજી શકે એ દરેક વ્યક્તિ કદાચ આ ફીલ કરી શકે છે કે ભાઈ હું ચૂપ થઈ ગયો છું કે મૌન છે. ચૂપ થવું એટલે આપણે આપણા પોતાને અંદરથી દબાઈએ છીએ, અને મૌન જ્યારે થઈએ છીએ ત્યારે સમજણપૂર્વક એક આપણા પોતાની અંદર તાકાત આવે છે. એકલતા એટલે કે આપણે આપણા પોતાની અંદર એક એવા ટ્રિગર અને ટ્રોમા લઈને ફરીએ છીએ કે જે લોકો દેખી ના જાય એ ડર ડેવલપ કરીએ છીએ. અને જ્યારે એકાંત એટલે આપણે આપણા પોતાના સ્વને મળીએ છીએ, આપણા પોતાની અંદર વધુ ભીતરની અંદર ઉતરીએ છીએ, અને ત્યારે આપણે વધારે સારી રીતે નિખરીએ છીએ. એટલે આ એકાંત અને એકલતા, ચૂપ અને મૌન આ બેને જો આપણે સમજીએ તો આપણને ખ્યાલ આવશે કે જીવન જીવવા માટે આપણને ખરેખર શું જોઈએ છે. ઘણી બધી વખત એવું હોય કે જીવન જીવવા માટે નોલેજ જોઈએ છે, ઘણાને સફળતા જોઈએ છે, કોઈ કહેશે કે પૈસો જોઈએ છે, તો કોઈ કહેશે કે સુકૂન, શાંતિ, અથવા પણ અલ્ટિમેટ રિયાલિટી શું છે? જીવન જીવવા માટેની અલ્ટિમેટ રિયાલિટી શું છે? તો જીવન જીવવા માટે અલ્ટિમેટ રિયાલિટીથી લોકો બહુ દૂર થઈ ગયા છે. એક નાની અમથી એક સ્ટોરીથી તમને સમજાવું. પેરિસની અંદર એક બહુ જ ધનાઢ્ય વ્યક્તિ હતા. એણે પાર્ટી રાખી અને બધા બહુ જ મોટા મોટા નામાંકિત લોકોને એણે બોલાવ્યા. ત્યાં આવ્યા બધા. પાર્ટી બહુ સરસ ચાલતી હતી અને અચાનક જ એ વ્યક્તિએ એને એકદમ જ ગુસ્સો આવી ગયો. અને ગુસ્સો શેના માટે આવ્યો? કે જાણે કે મારા ગ્લાસની અંદર ડ્રિંક બરાબર રીતે સર્વ નથી થયું.
અને એક ગુસ્સામાં એણે એક લાકડી લીધી, બધી બોટલો તોડી દીધી, ક્રોકરી તોડી નાખી, ગ્લાસ આ તે બધું, અને આખી પાર્ટીની મજા એણે એ થઈ ગઈ. અને એકદમ જ આખી પાર્ટીની મજા, કારણ કે ગુસ્સો, કારણ કે રિયાલિટી થી તે દૂર હતું. દરેક વ્યક્તિ આ ફીલ કરી શકશે. આ એક એક્ઝામ્પલ ડ્રિંકનું, પણ ગુસ્સામાં. ત્યાર પછીથી બીજા દિવસે સવારે એની વાઈફને કહે છે કે ખબર નહીં કાલે મને શું થયું હતું, ભૂત સવાર થઈ ગયું હતું મારા માથા ઉપર, કેમ મેં આટલું બધું કરી નાખ્યું મને નથી ખબર પડતી. પછી એ ગિલ્ટમાં કન્વર્ટ થાય છે, માફી માંગે છે. પણ આ રેગ્યુલર બેઝ ઉપર થોડા વખતે વ્યક્તિઓ કરતા રહે છે ડ્રામા આવા. અને આ ડ્રામાની એમની બ્યુટી છે, કારણ કે એમાંથી એમને અટેન્શન મળે છે. અને એ અટેન્શન લેવા માટે આ ડ્રામા રેગ્યુલર બેઝ ઉપર આપણે આજુબાજુમાં પણ જોતા જ હોઈશું કે લોકો આવી ગેમ રમે જ છે. અને આપણે કે ને ત્યારે ખબર નહીં મને એ વખતે શું થઈ ગયું હતું કે મેં આવું કર્યું, મારી મતી મારી ગઈ હતી, મારા ઉપર ભૂત સવાર હતું. હું ગુસ્સો આવે ને ત્યારે મને કશું જ નથી સમજ પડતી. પણ જ્યારે પણ તમારી અંદર ગુસ્સો ભરાય છે ત્યારે ફ્યુ સેકન્ડ્સ માટે શ્વાસને નીચે લઈ જવું જોઈએ અને બહાર કાઢી અને ખોટું ફેક હસવાનું શરૂ કરી દેવું જોઈએ. કારણ કે જ્યારે આપણે ખોટું ફેક હસીએ છીએ ત્યારે આપણું બોડી એટલું બધું પેઇન, એટલું બધો ગુસ્સો, એટલું બધું આપણા પોતાની અંદરનું ડર એ આપણા પોતાની અંદર નથી સમાઈ શકતું અને એ આંખોના આંસુ દ્વારા બહાર નીકળી જાય છે. જ્યારે આપણે ખોટું પણ હસવાનું શરૂ કરીએ છીએ ત્યારે આંખોના આંસુ દ્વારા આપણા અંદર દબાયેલું પેઇન બહાર નીકળે છે. આપણે આજુબાજુમાં લોકોને જોયા હશે કે હસતા હસતા એકદમ રડી પડે છે. રિયલ નથી હસતા હોતા, ફેક હસવાનું સ્ટાર્ટ કરે છે. એ માહોલમાં એ સરાઉન્ડિંગ જે બધા બેઠા છે હસે છે, અને જો એ વ્યક્તિ નહીં હસે તો કેવું લાગશે એવું વિચારીને એ ખોટું હસે છે અને હસતા હસતા રડી પડે છે. એટલે કુદરતે જે સ્માઇલ મૂકી છે ને એ ખાલી પોતાને હેપી રાખવા માટે નથી, આપણા પોતાની અંદર દબાયેલા સ્ટ્રેસને, એન્ઝાઇટીને, ગુસ્સાને, ડિપ્રેશનને, બહુ બધી એવી નેગેટિવ ફિલિંગ્સ જે આપણને પણ નથી ખબર, જે આપણા પોતાની અંદર દબાયેલી છે, એ ફિલિંગ્સને બહાર કાઢવા માટે પણ હાસ્ય એ એક સાધન છે. એટલે હસવું રિયલ નથી આવતું તો ખોટું પણ હસવું જોઈએ. અને જ્યારે ખોટું હસીએ છીએ ત્યારે આપણું બોડી એ ખોટા હાસ્યને એક્સેપ્ટ નથી કરી શકતું અને એ બોડીમાંથી આપણને બહુ જ સારી રીતે હેલ્ધી બનાવવા માટે પ્રયત્ન કરે છે. અને જ્યારે બહુ જ બધું પેઇન હોય, બહુ જ બધું સરફેસ કરીને દબાયેલું હોય તો એ આંખના આંસુની સાથે સાથે ધીરે ધીરે જોયું હશે કે કોઈક વોમિટિંગ બી સ્ટાર્ટ થઈ જાય છે. બોડી એટલું બધું પેઇન એક્સેપ્ટ જ નથી કરી શકતું અને બોડીની અંદર જે દબાયેલું છે. એટલે હાસ્ય એ આપણા શરીરને રોગોમાંથી મુક્ત કરવાનું પણ એક સાધન છે. આ એક સમજવું જોઈએ. બહુ જ સરસ વાત છે કે જ્યાં સંવાદ નથી થતો તો એ હાસ્ય દ્વારા આપણે આપણા પોતાની અંદરથી એને બહાર કાઢવું જોઈએ. આપણી જોડે કોઈ રિયલ પીપલ નથી કે આપણે એને કહી શકતા, તો પણ આપણે ખોટું એકલામાં પણ જો હસવાનું સ્ટાર્ટ કરીશું ને કે કોઈ જ નથી, તો પણ આપણા આંખમાંથી હસતા હસતા આંસુ નીકળી જશે. એટલે તો આના ઉપર ગીતો પણ બનેલા છે કે ક્યા ગમ હૈ જો ઇતના મુસ્કુરા રહે હો. બિલકુલ. પણ અત્યારના સમયમાં એમ છે ને કે કોઈને કોમ્યુનિકેટ કરવું જ નથી. કોમ્યુનિકેટ કરવું છે પણ શેનાથી કરવું છે? સોશિયલ મીડિયાથી કરવું છે, વોટ્સએપ યુનિવર્સિટીથી કરવું છે, પ્લસ રીલ્સ મોકલીને કરી લેવું છે, મળવું છે, ટાઈમ સ્પેન્ડ કરવો છે. પણ અત્યારે તો કોણ પહેલ કરે એ પણ અત્યારે નથી જોવા મળતું. તમે સ્માઇલની તમે વાત કરી, કમ્યુનિકેટની પણ વાત કરી, પણ એમ કહેવાય ને કે અત્યારે ક્યાંક લોકો કમ્યુનિકેટ કરવાનું ભૂલી ગયા હોય ને તે પરિસ્થિતિ પણ સામે આવી છે. પિંકલબેન, આપણે કંઈ કહેવું છે? એક એવી વાત કરીશ કે જે કદાચ કેટલું લોકો માટે શક્ય છે નથી ખબર, કારણ કે રિયલ પીપલ પણ અત્યારે મળવા મુશ્કેલ છે. પણ જો આપણી બાજુમાં એકાદ વ્યક્તિ પણ, બહુ હું 4-5 બી નથી કહેતી, જો આપણને આપણા લાઈફમાં એક વ્યક્તિ એવી મળે કે જ્યાં કોમ્યુનિકેશન વગર, શબ્દોની જ્યાં જગ્યા જ નથી, જ્યાં બાજુમાં બેસવાથી હાથ પકડીને એક શ્વાસ અને ઉચ્છ્વાસની રિધમને સમજી શકે, શરીરની ભાષાને સમજી શકે, આપણી ઇન્દ્રિયોને સમજી શકે, જો એવી કોઈ એકાદ વ્યક્તિ પણ મળે ને તો આપણે બહુ નસીબદાર છે. અને એ રિયલ કનેક્શન જો કોઈક સાંભળે છે વ્યુઅર્સ અને એમની પાસે છે તો આ રિયલ કનેક્શનને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આવું રિયલ કનેક્શન મળે એના માટે શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ અને પોતે પણ કેટલા રિયલ બની શકે છે એ પ્રયત્ન કરવો જોઈએ.
કોમ્યુનિકેશન એ ભાષા નથી, એ લાગણી છે. રિયલ કોમ્યુનિકેશન એ લાગણી છે. અને કોમ્યુનિકેશનની 3 ભાષા છે. કઈ રીતે આપણે એક ટોન્ટમાં બોલીએ છીએ, એક દિલથી બોલીએ છીએ અને એક લાગણીથી બોલીએ છીએ. આ 3 ભાષામાં કઈ રીતે આપણે કોમ્યુનિકેશન કરીએ છીએ. અને હું તો મારી બાજુથી જો કહું તો કોમ્યુનિકેશન એ એક લાગણી છે કે જ્યાં શબ્દોની કોઈ જ જગ્યા નથી. બોલ્યા વગર જે સમજી શકે એ સંબંધ સાચો, બોલીને જે સમજે એ લાગણી નહીં સમજે. અને જે માણસ તમને સમજી જ નથી શકતું તો એ તમને સાથ બી શું આપવાનો છે. અને સાથ માગવાથી મળે એને સાથ ના કહેવાય. જે માગ્યા વગર મળે એ સાથ કહેવાય, માગ્યા વગર મળે એ લાગણી કહેવાય, માગ્યા વગર મળે એ પ્રેમ કહેવાય, હૂંફ કહેવાય, સપોર્ટ કહેવાય. અને જો આ બધું જ આપણને નથી મળતું તો કારણ વગર ફાલતુનું બકવાસની જેમ હસવું જોઈએ. આપણા બોડીમાંથી બહાર નીકળતું રહેશે. કારણ કે જે લાગણી નથી સમજી શકતું એની સાથે કોમ્યુનિકેશન કરવાથી પણ કોઈ મતલબ નથી. ઉપરથી નવો સ્ટ્રેસ ભરીશું, નવા ટ્રોમા ભરીશું, નવું હર્ટ થઈશું અને છેલ્લે ઉભા થતા એમ કહીશું છોડને, તારી સાથે વાત કરવાની જ નકામી છે, તું કશું નહીં સમજે. હું જ ગાંડી છું કે હું આ બોલી કે મેં વાત કરવાની કેમ શરૂ કરી. દર વખતનું આ જ છે. હેલ્ધી કોમ્યુનિકેશન જેવી વસ્તુ આ દુનિયામાં લોકો સમજવાનું જ ભૂલી ગયા છે. હેલ્ધી કોમ્યુનિકેશન ઇઝ મસ્ટ. હર્ષભાઈ શું કહેશો હેલ્ધી કોમ્યુનિકેશનને લઈને? પણ યજ્ઞ, લોકોની પાસે સમજ જ નથી કે હેલ્ધી કોમ્યુનિકેશન કેટલું જરૂરી છે. આપણી વાત જેટલી જરૂરી છે એટલી જ વાત સામેવાળાની પણ જરૂરી છે. અને ઘણી બધી વખત આપણા અને સામેવાળાના વિચારો અલગ અલગ હોઈ શકે. બંનેના વિચારોને રિસ્પેક્ટ આપવું જોઈએ. અને જો કોઈક વચ્ચેનો રસ્તો નથી નીકળતો તો સારી રીતે સાઈડમાં થવું જોઈએ. એ લોકોની પાસે સમજ જ નથી. પોઈન્ટ. હર્ષભાઈ શું કહેશો આપ? કારણ કે સ્માઇલની વાત કરીએ છીએ, એ સ્ટ્રેસ તો દૂર કરતો જ હોય છે, પણ ક્યારે સ્માઇલ આવે કે પ્રોપર હેલ્ધી કોમ્યુનિકેશનના કારણે અત્યારે તો સ્માઇલ આવતું હોય છે. એમ કહે ને કે અત્યારે કોઈને ફેમિલી સાથે બેસવાનો પણ ટાઈમ નથી હોતો. અરે આ શું યાર, મારે તો બહાર જવું છે, મારે ફોનમાં કામ છે, ફોન આવે છે, એવું બધું કહીને બહાર નીકળી જતા હોય છે. ફેમિલી સાથે બેસીને પણ ક્યાંક વાત નથી કરી શકતા. તો એક પછી એ જે પોઝિટિવ રહેવાનું એક અત્યારે તો એમ કહે ને કે એક ઓપ્શન એક જ છે કે તમે શાંતિથી બેસીને કમ્યુનિકેટ કરો, પણ એ પણ અત્યારે તો નથી જોવા મળતું. સો અત્યારે અમે લોકો જે પ્રમાણે મેં લાસ્ટ ટાઈમ બી કીધું હતું કે યુનાઇટેડ નેશન્સ ની અંદર જે ડેવલપમેન્ટ ગોલ્સ છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, એની અંદર SDG 3 ગુડ હેલ્થ એન્ડ વેલબિંગ, એની અંદર એક ઓફકોર્સ ગ્લોબલી ચાલી જ રહ્યું છે આ કેમ્પેઇન ફોર ઇમોશનલ વેલબિંગ. અને અત્યારે એને ઇમોશનલ વેલબિંગ તો કહીશું, બટ ઇમોશનલ ફિટનેસ, જે રીતે આપણે ફિઝિકલ ફિટનેસ જોઈતા હોય, ઇકોનોમિકલ ફિટનેસ જોઈતા હોય, એવી રીતે ઇમોશનલ ફિટનેસ માટે યુ નીડ ટુ કમ્યુનિકેટ. તમે જ્યારે કમ્યુનિકેટ કરવા માંડશો, તમે જ્યારે એક્સપ્રેસ કરશો, એક્સપ્રેસને રાઈટ વર્ડ કહીશ, કે તમે જ્યારે તમારી જાતને એક્સપ્રેસ કરવા માંડશો ત્યારે તમે બેટર ફીલ કરવા માંડશો. આવું અમને લોકોને બહુ બધી વાર અમારા જે ઇવેન્ટ્સ થતા હોય છે યુએનમાં, ત્યારે એની પહેલા એક ફંડ બ્લાસ્ટ કે એવું કોઈ યુથનું ઇવેન્ટ હોય ને એની પહેલા થાય, તો ત્યારે દર વખતે આવી રીતનું કહેવામાં આવે છે કે તમારું ઇમોશનલ વેલબિંગ, તમારું એક્સપ્રેસ તમે કરતા જાઓ. આ રીતનું અમને યાદ કરવામાં આવે છે દર વખતે જ. તો હું એ વસ્તુ અત્યારે ન્યૂઝ ચેનલના થ્રુ બધાને જ કહેવા માંગીશ કે જ્યારે અમારું એક ઇવેન્ટ થાય છે જેમાં ખાલી 50 લોકો જ હોય છે, તો બી અમને લોકોને કહેવામાં આવે છે કે તમે એક્સપ્રેસ કરો, તમે તમારી રીતે ઇમોશનલ વેલબિંગ જોજો, તમારી મેન્ટલ વેલબિંગ જોજો અને પછી કામ કરજો. તો એવી જ રીતે જેટલા બી યુવાનો જોઈ રહ્યા છે એ બધાને આ ચેનલ થ્રુ એ જ કહેવા માંગીશ કે તમે એક્સપ્રેસ કરતા થાવ. કેમ કે મારી એજ ગ્રુપમાં અત્યારે મેં બહુ લોકો જોયા છે જે ઇન્ટ્રોવર્ટ્સ થઈ રહ્યા છે, જે લોકો પોતે ઇન્ટ્રોવર્ટ છે, જે લોકોને બહાર એક્સપ્રેસ નથી કરવું, જે લોકોને એકલા જ રહેવું છે, એકલ વાયામાં રહેવું છે. જેમ મારે કોપન લિસ્ટે કીધું કે એકલા રહેવામાં અને મૌન રહેવામાં, ચૂપ રહેવામાં બહુ મોટો ડિફરન્સ હોય છે. તો અત્યારે લોકો મૌન નથી રહેતા, અત્યારે લોકો એકલ વાયામાં ચૂપ રહે છે, જે પોતાની એક્સપ્રેશન, જે પોતાની ફિલિંગ્સ છે એને દબાઈને રહે છે. તો ત્યારે સ્માઇલની તો વાત દૂર, એમના મેન્ટલ પ્રેશર કેટલું આવતું હશે એમના ઉપર, જ્યારે એમની નાની નાની વાતો એક્સપ્રેસ નથી કરી શકતા, ચર્ચા નથી કરી શકતા, ફેમિલી જોડે નથી વાત કરતા, તો એનું રિઝોલ્યુશન કઈ રીતે આવશે, એનું સોલ્યુશન કઈ રીતે આવશે, એને આગળ કઈ રીતે એનું કોઈ ઇશ્યુ હશે મેન્ટલ, લાઈક એઝ અ ડિપ્રેશન થી લઈને એવી રીતે થતું હોય છે કે એકલા રહેવામાંથી સ્માઇલ ને એ બધી વસ્તુ તો દૂર જતી રહે છે, ડિપ્રેસ થતા જાય છે લોકો. તો પછી મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક મારી ઉંમરના લોકોએ વધારે આ સમજવાની જરૂર છે કે જેટલું બને એટલું લોકો જોડે એક્સપ્રેસ કરો. સોશિયલ મીડિયામાં તો તમને ખાલી લાઈક અને કોમેન્ટ્સ જ આવશે. જો તમે રિયલી કોઈ મિત્ર કે ફેમિલી જોડે એક્સપ્રેસ કરશો ને તો તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન બી આવશે. કહે ને કે એ લોકો
અત્યારે સમજી શકતા જ નથી. જે સમજે છે એ અત્યારે ટાઈમ સ્પેન્ડ કરે છે અને એમ કહે ને કે એક ગ્રુપ જોડે બેસતા હોય છે. એક ગ્રુપ બહુ મહત્ત્વનું છે. આપણે જ્યારે ફ્રેન્ડ્સની પણ વાત કરીએ ને, હા દરેક લોકોનો વર્ક સ્ટ્રેસ હોય, ક્યાંક એવું પણ હોય કે ના અમારે સોશિયલાઇઝ થવું નથી ફેમિલી જોડે પણ જ્યારે એક ગ્રુપ જોડે હોય ને તો પણ અત્યારે એમ કહે કે નેચરલ સ્માઇલ આવી જ જતી હોય છે. કારણ કે એ જે આપણે પેલું કહે ને કે ના જૂની મેમરીઝ અત્યારે તો યાદ કરતા હોય, જૂની બાબતોને અત્યારે તો જોતા હોઈએ, તો એમને એક સ્માઇલ અત્યારે તો આવી જતી હોય, પણ એ ક્યાંક હજુ પણ જોવા મળતી નથી. એ લોકો એમ કહે કે ના હવે અત્યારે ક્યાંક ગ્રુપ જોડે અત્યારે ક્યાં બધા હવે એટેચ થઈએ, એમ લાગે છે કે ના અત્યારે તો દૂર જ રહીએ તો સારું, એવું બધું જ ક્યાંક અત્યારે વિચારતા હોય છે. સો યજ્ઞભાઈ, લાસ્ટ ટાઈમ બી જયારે ચર્ચા કરી આપણે સ્માઇલ ઉપર 2 વાર કરી લાસ્ટ ટાઈમ, ત્યારે બી મારી એક મુદ્દા પર ડિબેટ થઈ ગઈ હતી કે આપણે માણસો છીએ, આપણે હ્યુમન બીંગ્સ છીએ અને આપણે સોશિયલ એનિમલ્સ છીએ. આપણે માણસો વગર જીવી શકીએ એમ જ નથી. અગર મને એકલો એન્ટાર્કટિકામાં મૂકી દીધો હોય અને મારી બાજુમાં બધી લિવેબલ બધી વસ્તુ કરી દીધી હોય તો હું એકલો નહીં જીવી શકું. ખાલી ટૂંક સમય માટે જીવી શકીશ, કારણ કે હું એક સોશિયલ એનિમલ છું. મને કોઈ સોશિયલાઇઝ કરવા માટે જોશે જ. તો જ્યારે આપણે એક સોશિયલ એનિમલ થઈને આપણે એકલવાયામાં જતા રહીએ છીએ તો આ બધા ઇસ્યુ આવશે. ભલે પછી એ કોઈક ફ્રેન્ડ સર્કલમાં બેસીને 5 મિનિટ ખાલી હસી ખુશીથી વાત કરી, નાનપણની યાદો યાદ કરીને કોઈ હસી દીધું તો બી તમે ફ્રેશ થઈ જતા હો છો. હવે એ કલ્ચર અગર તમે ચેન્જ કરતા જાઓ છો, તમારું નેચર, માણસનું જે નેચર છે કે એને માણસની જરૂરત પડે, પછી ધંધા હોય, દરરોજના કાર્યમાં હોય કે કઈ બી વસ્તુમાં જીવવા માટે તમને બીજા માણસની જરૂર પડે જ. તમે એક માણસ બધી જ વસ્તુ કરી શકે એવું બની શકે એમ નથી. તો જ્યારે આપણે નેચરથી માણસને, હું એક સાયકોલોજીસ્ટ નથી પણ આજે મેં પોતે 20 વર્ષનો થયો એમાં એક્સપિરિયન્સ કર્યું છે, એનાથી બોલું છું કે જ્યારે માણસને જે વસ્તુ બેઝિક જરૂરી છે એ છે બીજા માણસો. ને જો તમે માણસોથી દૂર જઈ અને એકલવાયામાં રહેશો તો તમને ખાલી ઇમોશનલ જે રોગો છે એની ડિપ્રેશનની એ બધું નહીં, પણ 100% તમને ફિઝિકલ ઇસ્યુઝ બી ચાલુ થશે. તમારા ફિઝિકલ વેલબિંગમાં બી ઇસ્યુ આવશે, તમારા મેન્ટલ વેલબિંગમાં બી ઇસ્યુ આવશે અને તમારા ઇમોશનલ વેલબિંગમાં બી ઇસ્યુ આવશે. પિંકલબેન, એક લાસ્ટ એન્ડ ફાઇનલ મેસેજ શું આપશો આપ લોકોને? આપણે સોશિયલ એનિમલ છે, પોતાના સેલ્ફને એક્સપ્રેસ કરવું જોઈએ અને જેટલું બને એટલું રિયલ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો આપણે એકલામાં પણ ખોટું હસી શકતા હોઈએ તો ખોટું હસીને પણ પોતાના અંદરની દબાયેલી ફિલિંગ્સને બહાર કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને જેટલું હસીશું એટલું જ આપણા પોતાની અંદરની ગ્લેન્ડ જે કહેવાય કે અને એ ગ્લેન્ડની અંદરનું હેપી હોર્મોન્સ એટલે કે ડોપામાઇન કેમિકલ્સ એ બહુ જ સારી રીતે રિલીઝ થશે. અને જે ઓલવેઝ અહીંયા ફાઇટ એન્ડ ફ્લાઇટ 24 કલાક ચાલુ રહે છે, એ ફાઇટ એન્ડ ફ્લાઇટને થોડો વખત સ્ટોપ થવા માટેનો મોકો મળશે. એટલે બને એટલું ખોટું હાસ્ય પણ કરવું જોઈએ. બિલકુલ. પિંકલબેન અને હર્ષભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં જે પ્રમાણે વાત કરી કે ફેક તો ફેક, પણ હસો, સ્માઇલ ઇઝ એવરીથિંગ. કારણ કે જો હસો નહીં, ક્યાંક વાત નહીં કરો તો પછી અત્યારે એમ કહે ને કે માત્ર એકલા અત્યારે તો રહી જશો. લોકોની સાથે કનેક્ટ થવું હોય, લોકોની સાથે રહેવું હોય, એક સારી એવી ચર્ચા, એક હેલ્ધી કોમ્યુનિકેટ કરો કે જેનાથી અત્યારે સારામાં સારું એમ કે કોમ્યુનિકેશન તો થશે, પ્લસ જે નેચરલ એક સ્માઇલ છે ને એ પણ આવશે. તો દર્શક મિત્રો, આપ સૌને ફરી એકવાર નિર્માણ ન્યૂઝ તરફથી કીપ સ્માઇલિંગ રજા આપશો. નમસ્કાર.